હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. જય માતાજી બધાને. તો આજે અમારે જવાનું છે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે તુલસીશ્યામ. તો જો અમે રેડી થઈ ગયા છીએ, મમ્મી દીકરી બે અને એના પપ્પા પણ. અને જો અમારી પીપી ગાડીમાં બેસીને અમે નીકળી ગયા છીએ. તો રસ્તામાં જો વિડીયો બનાવતા બનાવતા થોડી મસ્તી પણ કરતા જતા હતા. અને અમે જો નીકળી ગયા છીએ રસ્તામાં સરસ મોજ મજા કરતા. ને પછી નાસ્તો કરવાનું મન થયું હતું, તો થોડો નાસ્તો કરી લીધો, ખમણ અને સમોસા અને એવું. અને પછી અમારી ગાડી લઈ અને નીકળી ગયા અમે. અને આ જો આવી ગયું છે આપણું તુલસીશ્યામ, હવે એનો ગેટ આવી ગયો છે. અને એના પછી આ બધું જંગલ ચાલુ થાય છે સરસ એવું. અને મારી બેબી સ્વરા છે, એનું પસંદીદાર પક્ષી મોર છે. એને મોર ખૂબ જ ગમે છે, ગમે ત્યાં મોર હોય, એ પુસ્તકમાં હોય ગમે તો એને મોર ખૂબ જ ગમે છે. તો જો અમે મોર જોવા પણ ત્યાં થોડી વાર ઊભા રહી ગયા હતા. અને એને પાણીથી સરસ એવું મોઢું ને એવું સાફ કરી દીધું મેં. અને પછી અમે ત્યાંથી પણ નીકળી ગયા. અને પછી માછલીને આ બાજુ થોડુંક કેળા લીધા હતા, તો કેળા પણ એને ખવડાવ્યા. એ કેળા તો અમે વાંદરા માટે લીધા હતા, પણ વાંદરાને આ મળ્યા નહોતા અમે જતા હતા ત્યારે. તો જો માછલીઓને કેળા ખવડાવ્યા. તમે જુઓ, માછલીઓ ઘણી બધી હતી ત્યાં. અને સરસ એવું વાતાવરણ એકદમ છે, જંગલ ને ફૂલ ઘાટું. અને હવે જો આપણે આવી ગયા છીએ તુલસીશ્યામ. ત્યાં અંદર તો ફોટોગ્રાફીની મનાઈ હતી, તો બહારથી જ વિડીયો શૂટિંગ કર્યું છે. દર્શન કરી લીધા શ્યામ ભગવાનના. અને હવે અમે આગળ આ બાજુ નીકળી ગયા હતા. અને આ બાજુ થોડુંક ફોટો ને એવું લીધું. ને સાઈડમાં નાના બાળકોના હિંચકા ને એવું બધું હતું. તો મારી સ્વરા તો કે મારે તો હિંચકા જ ખાવા જવા છે. તો અમે એ બાજુ જતા હતા પછી. અને ફૂલ ઠંડુ વાતાવરણ હતું ત્યાં. તો બે પપ્પા દીકરી જો બેસી ગયા છે ત્યાં આરામથી. સરસ મસ્ત એવી જગ્યા છે આ, જોવાલાયક. તમે પણ એકવાર આવજો જરૂરથી. જો એ પણ એમ કહે છે મારે હિંચકા ખાવા જવું છે. પછી જો ત્યાં થોડુંક ફોટોગ્રાફી ને એવું કર્યું. અને આ બાજુ પછી પ્રસાદીનો ટાઈમ થઈ ગયો હતો ને ભૂખ પણ લાગી હતી. તો વિચાર્યું કે હાલો તો પ્રસાદી લઈ આવીએ. અને સ્વરાને જો વગાડું તો ઘંટ પણ વગાડ્યો અમે. અને પછી પ્રસાદી લેવા માટે નીકળી ગયા. સરસ જોવાલાયક સ્થળ છે. તમે પણ મિત્રો એકવાર આવજો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું. આપણે જો પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ હવે આ બાજુ. પ્રસાદીમાં પણ સરસ હતું, બટેકાનું શાક, દાળ ભાત, છાશ, રોટલી. તમે જો સરસ એવું. અને ગુંદી પણ છે. અને આમેય પ્રસાદીનો જે સ્વાદ હોય છે, એવો સ્વાદ આપણા ઘરે ક્યારેય આવતું જ નથી, ગમે તેવી રીતના બનાવીએ તો પણ. પછી જો અમે પ્રસાદી લેવા માટે બેસી ગયા. સરસ એવું જમવાનું હતું. જય ભગવાન કરીને ચાલુ કરી દીધું જમવાનું. ને પછી પ્રસાદી લઈને બહાર આવી ગયા. તો ત્યાં વડલાની બહુ ખૂબ મોટી મોટી વડવાઈઓ હતી. તો મસ્તી કરવાનું તો ચાલે જ રહે. તો થોડીક વાર ત્યાં હિંચકા ખાધા. અને મારી સ્વરા પણ કહે છે મારે પણ ખાવા છે. સ્વરાને પણ હિંચકા ખવડાવ્યા. અને પછી ઉપર મંદિર છે આપણે રૂક્ષ્મણી માતાનું, તો ત્યાં પણ અમે દર્શન કરવા માટે ગયા હતા. અને સ્વરા કે મારે હાલીને જ આવવું છે, મને નહીં તે. પાંચોક જેટલા પગથિયા છે, વધારે નથી. ને વાતાવરણ ભાઈ એકદમ સરસ છે. અને આ જો નીચે મંદિરનો નજારો તમે. વચ્ચે થોડી ફોટોગ્રાફી કરતા ગયા, થોડોક આરામ કરીને પછી પાછા ચાલતા ગયા. અને સ્વરાબેન જો એની સાથે જ ચાલે છે. ને પછી ઉપર ચડી અને રૂક્ષ્મણી માતાના દર્શન કર્યા. પછી ફોટોગ્રાફી કરી થોડીક પાછા વળતા. અને પાછા વળતા અમે નીકળી ગયા. તો બધી મોર હતા રસ્તામાં. તો મોર જોતા જોતા હાલતા હતા. તમે પણ જુઓ, બધી જગ્યાએ મોર મોર, ખૂબ જ ઝાઝા મોર હતા ત્યાં.
અને પછી વળતા અમે નીકળ્યા ત્યારે વાંદરા પણ મળ્યા હતા, તો વાંદરાને પણ બનાના ખવડાવ્યું, કેળા ખવડાવ્યા અમે. એને પણ કેળા ખાઈને મજા આવી ગઈ હતી. બધા ફટાફટ નીચે આવી ગયા હતા, એક કેળું આપ્યું હતા. ખૂબ જ સરસ અને જોવાલાયક સ્થળ છે, તમે પણ ક્યારેક આવજો. આ બાજુ ગીર વિસ્તાર છે.